નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના યુટ્યુબ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો વિભાગ ડી સોલ્વ કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. વિભાગ ડી, જેમાં 4 માર્ક્સના પ્રશ્નો અથવા દાખલા હોય છે, જેમાં 8માંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપણે આપવાના હોય છે. તેમાંથી પહેલો જોઈએ, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. અથવા આ જ પ્રશ્ન બીજી રીતે પૂછી શકે, થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. થેલ્સનું પ્રમેય પણ એને કહેવામાં આવે છે, જે આપણે ચેપ્ટર નંબર 6માં પ્રમેય 6.1 આપણે જોયો હશે. તે પ્રમેય આપણે અહીંયા લખવાનું થશે. પ્રમેય આપણે અહીંયા જોતા નથી, આપણે અહીંયા દાખલા જોઈએ છીએ. તો પ્રમેય જાતે લખી દેવાનું, કારણ કે એ તો આપણે સમજેલા જોઈએ છીએ. ચાલો તો આગળનો દાખલો જોઈએ, જે 6થા ચેપ્ટરમાંથી પૂછેલો છે. આપણને ખબર છે કે 6થા ચેપ્ટરમાં 4 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય છે. એમાંથી આ એક પ્રમેય અને એક આ દાખલો જોઈએ. ત્રિકોણ PQRમાં QR અને AB સમાંતર છે. અહીંયા જે QR બાજુ છે અને AB બાજુ છે એ બંને સમાંતર છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આકૃતિ આપેલી છે, જેમાં 3 રેખાખંડો, જે કપાતા રેખાખંડોની વાત આપણે કરીએ છીએ પ્રમેયમાં, એમાંથી 3 રેખાખંડો આપણને આપેલા છે, એક આપેલું નથી. પ્રશ્ન જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે, BRનું માપ શોધો. અહીંયા BR જે ખૂટતો રેખાખંડ છે એનું જ માપ આપણે મેળવવાનું છે. બીજો પ્રશ્ન છે, PQનું માપ શોધો. PQ એટલે આખી બાજુનું માપ શોધવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, PRનું માપ શોધો, એટલે આ આખી બાજુનું માપ શોધવાનું છે. અને ચોથો પ્રશ્ન છે કે ત્રિકોણ PAB ને સમરૂપ ત્રિકોણ કયો હશે. ત્રિકોણ PAB એટલે આ જે ઉપરનો ત્રિકોણ નાનો દેખાય છે એને સમરૂપ ત્રિકોણ કયો હશે, તો એની ચર્ચા પણ આપણે કરવાની છે. તો સૌથી પહેલા તો પ્રમેય 6.1 પ્રમાણે, એટલે કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ અહીંયા લખી શકાય, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું હતો? તો આ જે કપાતા રેખાખંડ છે એ સમપ્રમાણમાં વિભાજન કરે, એટલે કે PA ના છેદમાં AQ બરાબર PB ના છેદમાં BR. PA ના છેદમાં AQ બરાબર PB ના છેદમાં BR. ચાલો બધી કિંમત મૂકી દઈએ. 1.5 છેદમાં AQ ની કિંમત 3 બરાબર PB ની કિંમત 1, BR ની કિંમત આપણે શોધવાની છે. વ્યસ્ત કરી દઈએ બંને બાજુ, તો અહીંયા થઈ જશે 3 ના છેદમાં 1.5 બરાબર BR ના છેદમાં 1. તો BR ના છેદમાં 1 લખવાની હવે જરૂર નથી. ચાલો તો BR બરાબર 3 ના છેદમાં 1.5 છે, એને આપણે 15 ના છેદમાં 10 લખી દઈએ. BR બરાબર છેદનો છેદ અંશમાં જશે, એટલે કે 3 ગુણ્યા 10 છેદમાં 15. ચાલો અહીંયા છેદ ઉડાડીએ તો 3 પંચા 15 અને 5 દુ 10, એટલે કે BR આપણને મળે છે 2 સેન્ટીમીટર. BR કેટલો મળે છે આપણને? 2 સેન્ટીમીટર જેટલો મળે છે. તો પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. આ પહેલા પ્રશ્નનો જવાબ હતો. ચાલો બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું છે? PQ નું માપ શોધવાનું છે. રેખાખંડ PQ નું માપ, એટલે કે ત્રિકોણની આ બાજુનું માપ. તો એ 2 રેખાખંડોથી બને છે, PA અને AQ. તો આપણે PQ ને 2 રેખાખંડોના સરવાળા સ્વરૂપે લખી શકીએ, PA પ્લસ AQ. તો PA નું માપ આપણી પાસે છે 1.5 પ્લસ AQ નું માપ પણ આપણી પાસે છે 3. તો બંનેનો સરવાળો કરી દો એટલે 4.5 સેન્ટીમીટર જેટલું આપણને માપ મળે છે PQ. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. આ બીજા પ્રશ્નનો જવાબ છે PQ બરાબર 4.5 સેન્ટીમીટર. ચાલો ત્રીજા પ્રશ્નનો જવાબ જોઈએ. PR નું માપ શોધો. તો PR પણ ત્રિકોણની એક બાજુ છે, અહીંયા છે PR. તો એ PB અને BR ના સરવાળાથી મળે છે. તો PB
પ્લસ બીઆર. ચાલો, પીબીનું માપ 1 સેન્ટીમીટર પ્લસ બીઆરનું માપ આપણે શોધ્યું છે 2 સેન્ટીમીટર, એટલે કે 3 સેન્ટીમીટર જેટલું માપ મળે છે. અને ચોથા પ્રશ્નનો સીધો જવાબ આપણે આપવાનો છે કે ત્રિકોણ પીએબી ને સમરૂપ ત્રિકોણ કયો થશે? તો અહીંયા ધ્યાનથી જોઈએ તો ત્રિકોણ પીએબી સિવાય એક જ ત્રિકોણ મળે છે આપણને, પીક્યુઆર. પણ એ બંને સમરૂપ કઈ રીતે થાય આપણે સમજીએ. જો અહીંયા આ ખૂણો બંનેમાં છે, પછી આ ખૂણો અને આ ખૂણો સમાન થશે, આ ખૂણો અને આ ખૂણો સમાન થશે, કારણ કે આ બંને સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓની એક બહારનો ખૂણો અને એક અંદરનો ખૂણો. 9મા ધોરણમાં આપણે અનુકોણની જોડ ભણતા હતા, તો અનુકોણની જોડ પ્રમાણે આ બંને સરખા થશે અને આ બંને સરખા થશે. તો એમાંથી કોઈ પણ બે ખૂણા લઈને આપણે ખોખું શરત પ્રમાણે બંનેને એકરૂપ કહી શકીએ. તો પીએબી સાથે કયો ત્રિકોણ એકરૂપ થશે? પીક્યુઆર. અને જો શરત મુજબ જોવા ન જઈએ તો આપણને ખબર જ છે કે અહીંયા પીક્યુઆર એક જ એવો ત્રિકોણ છે જે મળશે. તો આપણે 4 પ્રશ્નોના જવાબ આપી દીધા છે. આગળ જોઈએ. દ્વિઘાત સમીકરણનો એક પ્રશ્ન પૂછાય છે 4 માર્ક્સમાં, એ અહીંયા છે. પાર્થની 6 વર્ષ પહેલાની અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો. જો પાર્થની હાલની ઉંમર પૂછેલી છે તો પાર્થની હાલની ઉંમર આપણે ધારી લઈએ. ધારો કે પાર્થની હાલની ઉંમર x વર્ષ છે. તેથી હવે જે વાત કરી છે ગુણાકારની, એ 6 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર છે. તો આપણે 6 વર્ષ પહેલાની ઉંમર શોધી લઈએ. તો પાર્થની 6 વર્ષ પહેલાની ઉંમર તો 6 વર્ષ પહેલાની ઉંમર એટલે કે હાલની ઉંમરમાંથી 6 વર્ષ બાદ કરવાના, x - 6 વર્ષ. અને તેવી જ રીતે પાર્થની 6 વર્ષ પછીની ઉંમર, તો પાર્થની 6 વર્ષ પછીની ઉંમર. તો પછીની ઉંમર શોધવા માટે શું કરીએ છીએ આપણે? હાલની ઉંમરમાં 6 વર્ષ ઉમેરીએ છીએ. તો અહીંયા આપેલી માહિતી મુજબ શું માહિતી આપેલી છે કે પાર્થની 6 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 288 આપણને આપેલો છે. તો જોઈએ, પાર્થની 6 વર્ષ પહેલાની ઉંમર એટલે x - 6 વર્ષ, એનો ગુણાકાર પાર્થની 6 વર્ષ પછીની ઉંમર એટલે કે x + 6 વર્ષ સાથે કરવાનો. તો એ ગુણાકાર આપણને આપેલો છે 288. હવે ડાબી બાજુ જોઈએ તો એક સમીકરણ જેવું બને છે. એક સૂત્ર પણ છે x - a x + a અથવા x + y x - y x² - y². તો અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરીએ તો x નો વર્ગ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, 6 નો વર્ગ 36 બરાબર 288. x ના વર્ગને કરતા બનાવીએ તો 288 + 36, 8 ને 6 14 નો ચોગડો, વધી આવે 1, 8 ને 3 11 ને 1 12 નો બગડો અને 324. ચાલો, 324 કઈ સંખ્યાનો વર્ગ છે? તો 18 નો વર્ગ છે. તો અહીંયા વર્ગમૂળ લઈએ ત્યારે ± 18 આવે, બંને આવે, પ્લસ અને માઇનસ. પણ આપણે શું ધાર્યું હતું? x પાર્થની ઉંમર. અને કોઈ પણ વ્યક્તિની ઉંમર ક્યારેય ઋણમાં હોય નહીં, નેગેટિવમાં ન હોય, પોઝિટિવમાં જ હોય. તેથી લખી શકાય પાર્થની હાલની ઉંમર $18 વર્ષ છે. પાર્થની હાલની ઉંમર કેટલી છે? 18 વર્ષ છે. ચાલો આગળનો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી આધારિત દાખલો છે. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે.
છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. ચાલો પહેલા જે આપેલું છે એના ઉપરથી એક સમીકરણ બનાવીએ. સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો આપ્યો છે 24. ચોથું પદ એટલે a4, 8મું પદ એટલે a8, એનો સરવાળો આપ્યો છે 24. ચાલો a4 ને કેવી રીતે લખી શકીએ? a પ્લસ 3d, અને a8 ને કેવી રીતે લખી શકશું? a પ્લસ 7d બરાબર 24. a પ્લસ a એટલે 2a પ્લસ 3 ને 7 એટલે 10d બરાબર 24. અને આમાંથી સમીકરણને 2 વડે ભાગી દઈએ તો a પ્લસ 5d બરાબર 12, સમીકરણ નંબર 1. ચાલો એવી જ રીતે બીજું સમીકરણ આપણને મળશે છઠ્ઠા અને 10મા પદના સરવાળા પરથી. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો એટલે કે a6 પ્લસ a10 જે આપેલો છે 44. અહીંયા લખી શકાય a પ્લસ 5d પ્લસ a પ્લસ 9d બરાબર 44. ચાલો તો a પ્લસ a એટલે 2a પ્લસ 9 ને 5 14d બરાબર 44. હવે અહીંયા પણ 2 વડે ભાગી શકાય છે, તો બંને સમીકરણને 2 વડે ભાગી દો. a પ્લસ 7d બરાબર 22. સમીકરણની બંને બાજુને ભાગવું પડે, તો આપણે સમીકરણ નંબર 2 મળે છે. તો સમીકરણ 1 અને 2 ને ઉકેલવાનું ટ્રાય કરીએ, કારણ કે આપણને શ્રેણીના 3 પદ શોધવાને કીધા છે. તો એમાં પ્રથમ પદ a હોય અને આપણી પાસે સામાન્ય તફાવત d હોય તો આપણને 3 પદ મળી શકે. તો આપણે શું કરશું? પહેલા તો બંને સમીકરણને ઉકેલવાની ટ્રાય કરશું. તો શું કરશું? સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા હવે આવું કેમ કર્યું? તો અહીંયા a ચલ છે, અહીંયા પણ a ચલ છે અને બંનેના સહગુણક સરખા છે, પણ બંનેની નિશાની પણ સરખી છે, તો બાદબાકી કરવી પડે. ચાલો અહીંયા પહેલું સમીકરણ લખું છું a પ્લસ 5d બરાબર 12, અને અહીંયા બીજું સમીકરણ લખું છું a પ્લસ 7d બરાબર 22. બાદબાકી કરીએ, માઇનસ માઇનસ ને માઇનસ, 3 માઇનસ કરી દઈએ તો a અને a કેન્સલ થઈ જશે. 5 માંથી 7 જાય તો માઇનસ 2d, અને 12 માંથી 22 જાય તો માઇનસ 10. તો d બરાબર આપણને ખબર પડી જાય કેટલા મળશે? d બરાબર 5. d બરાબર આપણને 5 મળશે. હવે d બરાબર 5 છે એ સમીકરણ 1 માં મૂકી દઈએ. તો સમીકરણ 1 માં d બરાબર 5 મૂકતા, ચાલો d બરાબર 5 મૂકી દઈએ સમીકરણ 1 માં. તો a પ્લસ 5 d ની જગ્યાએ પણ 5 બરાબર 12 બરાબર 12. a પ્લસ 25 બરાબર 12. તો a બરાબર આપણને ખબર પડી જશે કેટલા મળશે? બાદબાકી થશે, 12 માંથી 25 જશે, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય એટલે માઇનસ આવે, અને બંને વચ્ચેનો તફાવત 13 નો છે, તો માઇનસ 13. શ્રેણીના પ્રથમ 3 પદ શોધવાનું કીધું હતું. તો પ્રથમ પદ -13 આપણને મળે જ છે. a2 કેવી રીતે મળે? તો a પ્લસ d થી મળે. a પ્લસ d થી મળે. a કેટલો છે? 5, અને એમાં d a કેટલો છે? -13. a કેટલો છે? -13, અને એમાં d 5 ઉમેરો, તો -13 માં 5 ઉમેરો કેટલા થશે? 7. પણ કેવા? અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, નિશાની શેની આવશે? મોટા પદની, એટલે -7. આ બીજું પદ મળ્યું. આપણે ત્રીજું પદ પણ શોધીએ. a3 બરાબર a2 પ્લસ d. ચાલો a2 આપણને મળ્યો જ છે, તો સીધું a2 -7 પ્લસ 5. અહીંયા પણ પ્લસ માઇનસ વાળી બાદબાકી છે, તો ધ્યાનથી જુઓ તો માઇનસ વાળું પદ મોટું છે, બંનેનો તફાવત 2 નો છે, તો -2 મળશે. આમ
શ્રેણીના પ્રથમ 3 પદો કયા થશે? પહેલું પદ -13, બીજું પદ -7 અને ત્રીજું પદ -2 છે. શ્રેણીના 3 પદ પૂછેલા હતા. 3 પદ આપણને મળે છે, -13, -7 અને -2. ચાલો આગળનો દાખલો જોઈએ. 51મો દાખલો 14મા ચેપ્ટરમાંથી છે, આંકડાશાસ્ત્રમાંથી. શું શોધવાનું છે? મધ્યક. તો અહીંયા વર્ગ, આવૃત્તિ, જેને FI વડે પણ દર્શાવીએ છીએ. ચાલો વર્ગ લખી લઈએ. 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. ચાલો આવૃત્તિ આપેલી છે 3, 10, 11, 8 અને 3. બધાનો સરવાળો કરીએ એટલે કુલ આવૃત્તિ આપણે દર્શાવી છે સિગ્મા FI વડે, અને કુલ આવૃત્તિ આપણને રકમમાં પણ આપેલી છે. કેટલી આપેલી છે? 35. ચાલો હવે મધ્ય કિંમત શોધીએ. ત્રણેય રીતમાં આ સરખું છે. મધ્ય કિંમત તો ત્રણેયમાં આપણે શોધવી પડશે. 45 થી 55 ની મધ્ય કિંમત આપણને 50 મળે છે. બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેનો સરવાળો કરીએ તો 100 મળે, ભાગ્યા 2 એટલે 50. અને હવે બધે જ જોઈએ તો વર્ગ લંબાઈ બધે જ 10 છે. તો મધ્ય કિંમતમાં 10 10 ઉમેરતા જઈએ. પણ આવું ક્યારે શક્ય બનશે? જ્યારે બધે જ વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે. 50માં 10 ઉમેરો 60, 60માં 10 ઉમેરો 70, 70માં 10 ઉમેરો 80, 80માં 10 ઉમેરો 90. ચાલો હવે UI શોધીએ. UI એટલે કે xi - a/h. વચ્ચેની કિંમતને આપણે ધારેલો મધ્યક લઈ લઈએ, જ્યાં UI થશે 0. સૂત્ર પ્રમાણે મૂકીને જુઓ તો પણ આપણને મળશે 50 - 70. xi માંથી a બાદ કરો, 50 માંથી 70 બાદ કરો, -20 ભાગ્યા 10 એટલે -2. અને ડાયરેક્ટ કરી દો તો પણ આપણને ખબર છે કે 0 ઉપર -1 -2 લખી દેવાના, અને 0 ની નીચે 1 અને 2 લખી દેવાના. અને 0 ક્યાં લખવાનો? જ્યાં મધ્યક ધારેલો હોય ત્યાં. હવે જોઈએ FI UI. FI અને UI નો ગુણાકાર કરીએ તો 3 દુ -6, 10 એકા -10, 0 ગુણ્યા 11 0, 8 એકા 8 અને 3 દુ 6. હવે અહીંયા જોઈએ તો સિગ્મા FI UI નો કોલમનો સરવાળો. ચાલો આખી કોલમનો સરવાળો કરો તો આ બંને કેન્સલ થઈ જશે. પ્લસ અને માઇનસ છે એટલે સરવાળો 0. તો -10 + 8 એટલે -2. સૂત્રમાં કિંમત મૂકીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચાલો કિંમત મૂકીએ. a ની કિંમત છે 70 પ્લસ સિગ્મા FI UI. સિગ્મા FI UI કેટલા મળશે? જે શોધેલા છે આપણે, -2. સિગ્મા FI કેટલા મળે છે? 35. અને h કેટલો છે? 10. અહીંયા છેદ ઉડાડો તો 7 પંચા 35 અને 2 પંચા 10. તો ચાલો 70 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 અને છેદમાં 7. ચાલો 4 ભાગ્યા 7 કરવા પડશે. તો અહીંયા રફ કામમાં આપણે 4 ભાગ્યા 7 કરીએ. 4 ભાગ્યા 7 સીધો ભાગ ન ચાલે એટલે 0 મૂકીને અહીંયા 0. 7 પંચા 35, 5 વધશે 0, 7 7 49, 1 વધે 0, 7 એકા 7. હવે આગળ ભાગાકાર કરવાની જરૂર નથી. આપણે 2 અંક જોઈ, 2 અંક મળી ગયા. ત્રીજો અંક જો 5 થી વધારે હોત તો આપણે 58 કરી દેત, પણ 1 છે જે 5 થી નાનો છે તો 57 ના 57 જ રહેશે. એટલે કે 70 - 0.57. ચાલો 70 માંથી 0.57 બાદ કરવાનો એટલે કે 69.57 છે. એટલે 3 60 અને 40 એટલે 69.43 આપણને x બાર મળશે.
એટલે કે જે મધ્યક આપણને પૂછેલો હતો એ કેટલો મળે છે? 69.43 આપણને મળે છે. ચાલો આગળનો દાખલો જોઈએ. મધ્યસ્થનો દાખલો છે. 40 પાંદડાઓની લંબાઈ આપેલી છે, એનું મધ્યસ્થ લંબાઈ શોધવાની છે, એટલે કે આપણે મધ્યસ્થ શોધવાનો છે. પણ અહીંયા ધ્યાનથી જુઓ તો 126 પછી અહીંયા 126 આવવા જોઈએ, તો એને આપણે મધ્યસ્થ શોધી શકીએ. આ વર્ગ લંબાઈ સતત નથી. મધ્યસ્થમાં વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સતત હોવી જોઈએ, જે સતત નથી. તો સતત કરવા માટે આપણે શું કરશું? તો પહેલા અહીંયા વર્ગ અને આવૃત્તિ દર્શાવી દઈએ. હવે સતત કરવા માટે શું કરવાનું? તો 118 એટલે કે નાની સંખ્યામાં 0.5 બાદ કરવું અને આમાં 0.5 ઉમેરવું. એવી જ રીતે બધા વર્ગમાં કરીએ તો 0.5 બાદ કરવું એટલે 117.5 અને 0.5 ઉમેરીએ એટલે 126.5. પછી 126.5 જ આવશે 0.5 બાદ કરીએ એટલે, અને અહીંયા આવશે 135.5. પછી આ 135.5 થી જ આવવાની શરૂઆત. બાદબાકી કરો, 0.5 બાદ કરો કે ન કરો એ જ આવવાનું છે. અહીંયા 0.5 બાદ કરો કે અહીંયા 0.5 ઉમેરો, બંને સરખું જ થવાનું છે. તો જ આપણે સતત વર્ગ બનાવીએ છીએ. તો આ રી સંખ્યા અહીંયા આવવાની જ છે ને, તો અહીંયાથી અહીંયા જ લખી દેવાની, ખાલી આપણે ઉમેરવાનું રહે. 144.5 144.5 લખી દો. એમાં કયું ઉમેરો? 153.5. ચાલો 153.5 લખી દો. આગળની સંખ્યામાં 0.5 ઉમેરી દઈએ. 162.5 172.5 171.5 અને છેલ્લો વર્ગ 171.5 થી 180.5. ચાલો આવૃત્તિ લખી દઈએ. 3, 5, 9, 12, 5, 4 અને 2. કુલ આવૃત્તિ n બરાબર આપણને ખબર છે કેટલી મળે છે? 40. ચાલો હવે અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. સંચય આવૃત્તિ, તો સંચય આવૃત્તિ કઈ રીતે મળશે? તો પહેલી આવૃત્તિ એમને પહેલી આવૃત્તિ બીજી આવૃત્તિ ઉમેરતા જાઓ એટલે 5 ને 3 8. 8માં હવે આગળની આવૃત્તિ ઉમેરો. 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 4 38, 38 ને 2 40. એટલે આપણને અહીંયા કુલ આવૃત્તિ મળી જવી જોઈએ, જે મળી જાય છે કુલ આવૃત્તિ. હવે સૂત્રમાં મૂકવા માટે જે બધી કિંમત છે એ કઈ રીતે મેળવી શકાય? તો પહેલા n/2 આપણે મેળવી લેવાનો. જો n 40 હોય તો n/2 આપણને 20 મળે. 20 થી તરત મોટી સંખ્યા સંચય આવૃત્તિમાં શોધવાની. તો 17 20 થી નાના છે, તો 29 20 થી તરત મોટી સંખ્યા આપણને મળે છે. તો એમાં આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. મધ્યસ્થ વર્ગમાં નાની કિંમત એ શું થશે? L. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે F. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 છે. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે CF. તો CF આપણને મળે છે 17. અને H અહીંયા વર્ગ લંબાઈ જોઈએ તો 118 થી 126. અહીંયા બાદબાકી કરો કે અહીંયા બાદબાકી કરો? આપણે અહીંયા બાદબાકી કરી લઈએ. ચાલો 0.5 માંથી 0.5 બાદ કરી દો, 0 જ મળવાનો. 117 અને 126 વચ્ચે કેટલું અંતર છે? તો 117 થી 3 120 અને બીજા 6 એટલે 9 નું અંતર છે. એટલે કે H બરાબર આપણને મળશે 9. કેટલો મળશે? 9. તો આપણે હવે કિંમત મૂકી દઈએ સૂત્રમાં. તો પહેલા સૂત્ર લખીએ. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચાલો કિંમત મૂકીએ. L એટલે 144.5 પ્લસ n/2 એટલે 20 માઇનસ CF છે 17 છેદમાં F 12 ગુણાકારમાં H કેટલો છે? 9. ચાલો આગળ 144.5 પ્લસ
3/12 ગુણ્યા 9, ઉપરની બાદબાકી આપણને 3 મળે છે, તો 3 ચોક 12. ચાલો 144.5 પ્લસ 9/4, 9 ભાગ્યા 4 કરવાના છે, તો 9 ને 2 વખત અડધા કરી દો, 4.50 ને 2.25, તો અહીંયા આવશે 2.25, અથવા ભાગાકાર કરી લેવાનો, 9 ભાગ્યા 4, તો 4 દુ 8, 1 વધે, પોઈન્ટ મૂકો અને 0 ઉતારો, 4 દુ 8, 2 વધશે, 0 મૂકો, 4 × 20 એટલે 2.25. સરવાળો કરીએ તો 144 પ્લસ 2 એટલે 146, 0.50 ને 0.25 એટલે 0.75, 146.75 આપણને શું મળે છે? માગેલો મધ્યસ્થ મળે છે. ચાલો આગળનો દાખલો જોઈએ. હવે સંભાવના ઉપરથી 2 દાખલા પૂછાય છે આ વર્ષથી, તો આપણે જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે. 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું કાઢવાનું છે, તો કુલ પરિણામ આપણા થશે 52. ચાલો પહેલી ઘટના જોઈએ. ઘટના એ, પત્તું લાલ રંગનો રાજા હોય, લાલ રંગનો રાજા હોય. ચાલો પત્તું લાલ રંગનો રાજા હોય. જો લાલ રંગનું કીધું છે, લાલ નથી કીધું. લાલ રંગની 2 વક્કલ આવે, અલગ અલગ 2 ભાત આવે, લાલ અને ચોકટ. તો બંનેમાં એક એક રાજા હોય છે અને બંને લાલ રંગના જ હોય છે, એટલે ઘટના એ ના સાનુકૂળ પરિણામ બરાબર 2 રાજા હોય છે જે લાલ રંગના હશે. તો ઘટના એ ની સંભાવના થશે 2/52. અહીંયા છેદ ઉડાડો એટલે સંભાવના મળી જશે 1/26. ચાલો બીજી ઘટના જોઈએ. ઘટના બી શું છે? મુખ મુદ્રા વાળું પત્તું હોય. ઘટના બી ના સાનુકૂળ પરિણામ લખીએ. મુખ મુદ્રા વાળું પત્તું એટલે જેમાં ફેસ હોય. ફેસ એટલે ચિત્રવાળા પત્તા. ટૂંકમાં ચિત્રવાળા પત્તા જોઈએ તો એક ભાતમાં 3 હશે. ગુલામ, રાણી અને રાજા એવી 4 ભાત હોય છે, એટલે 4 તરી 12 પત્તા હશે. ઘટના બી ની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ 12/, કુલ પરિણામ 52. ચાલો બંને 4 વડે ઉડે, 4 તરી 12, 13 ચોક 52, એટલે 3/13 ઘટના બી ની સંભાવના થશે. ચાલો એવી જ રીતે ઘટના સી ની સંભાવના જોઈએ. ત્રીજી ઘટના, કાળીનું પત્તું હોય. ઘટના સી ના સાનુકૂળ પરિણામ. ચાલો કાળીનું પત્તું, કાળીના કેટલા પત્તા હોય? 13. કાળા રંગનું નથી કીધું, કાળા રંગનું કીધું હોત તો 26 હોત, પણ કાળીનું એટલે કાળી ભાતની વાત કરે છે. 13 પત્તા હોય. ઘટના સી ની સંભાવના 13/52, છેદ ઉડાડો તો 13 ચોક 52, એટલે સંભાવના થશે 1/4. ચાલો ચોથી ઘટના જોઈએ. ઘટના ડી. ચોકટની રાણી હોય. ચાલો ભાતમાં વાત કરી છે, ભાત ચોકટ, ચોકટમાં એક જ રાણી હોય, એટલે કે ઘટના ડી ના સાનુકૂળ પરિણામ કેટલા થશે? 1. અને ઘટના ડી ની સંભાવના થશે સાનુકૂળ પરિણામ 1/, કુલ પરિણામ 52. ચાલો આગળનો દાખલો જોઈએ. 54મો દાખલો. એક ખોખામાં 1 થી 90 સુધીના લખેલા અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 4 ઘટનાની સંભાવના પૂછેલી છે. તો પહેલા તો કુલ પરિણામ આપણને ખબર હોવી જોઈએ.
1 થી 90 સુધીના અંક લખેલા છે એટલે કુલ પરિણામ થશે 90. તો કુલ પરિણામ બરાબર 90. ચાલો પહેલી ઘટના. હવે જ્યારે એ 90 ગોળ તકતીમાંથી એક તકતી બહાર કાઢવામાં આવે તો એના ઉપર 2 અંકની સંખ્યા હોય. હવે જો બધી સંખ્યા ગણવા ન બેસાય, નહીં તો 2 અંકની તો ઘણી બધી સંખ્યા હોય 10 થી છેક 90 સુધી. તો આપણે થોડુંક અલગ રીતે વિચારીએ કે જો 1 થી 90માં 1 થી 9 સુધી 1 અંકની હોય છે, જ્યારે 10 થી 90 સુધી 2 અંકની હોય છે. 1 અંકની 9 સંખ્યા હોય છે અને કુલ સંખ્યા આપણને 90 કીધી છે, તો 2 અંકની કેટલી સંખ્યા વધે? 81 જ વધે. તો આપણે આ સંખ્યા શોધવાની હતી. તો કુલ સંખ્યા 90માંથી 1 અંકની સંખ્યા 9 બાદ કરી દીધી તો આપણને 90 મળે છે, 81 મળે છે. તો ઘટના એના સાનુકૂળ પરિણામ થશે 81. તો ઘટના એ ની સંભાવના P of A બરાબર 81/90. બંને 9ના ઘડિયામાં આવે, 9 × 9 81, 9 × 90 બાદ ભાગાકાર કરીએ તો 0.9, 9/10 એટલે 0.9. ઘટના બી જોઈએ. પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે. તો એક તો 1 આવશે, 4 આવશે, 9 આવશે, 16, 25, 36, પછી 49, 64, 81, પછી 100 નહીં આવે કારણ કે 100 આમાં છે નહીં. તો આટલી સંખ્યાઓ આવશે. કેટલી સંખ્યાઓ છે? 4 ને 5 9. તો 9 સંખ્યાઓ આવશે જે પૂર્ણ વર્ગ હોય, જેનું વર્ગમૂળ શક્ય હોય. એટલે કે વર્ગમૂળ પોઈન્ટમાં ના આવતું હોય, પૂર્ણ સંખ્યામાં આવતું હોય, એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને એવી કેટલી મળે છે આપણને? 9 સંખ્યાઓ મળે છે. તો ઘટના બી ની સંભાવના સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ 9/90 એટલે કે 1/10 અથવા 0.1. ચાલો ત્રીજી ઘટના જોઈએ. ઘટના સી. 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય હોય. ઘટના સી ના સાનુકૂળ પરિણામ 5 વડે વિભાજ્ય ગણી નાખો તો 1 થી 10માં 2 આવે. એવી રીતે 90 સુધી જવાનું છે. 9 દુ 18 સંખ્યાઓ એવી આવશે કે જે 5 વડે વિભાજ્ય હોય. ઘટના સી ની સંભાવના બરાબર 18/, કુલ પરિણામ 90. 18 × 5 = 90 એટલે કે 1/5 અથવા 0.2 આ એની સંભાવના થશે. ઘટના ડી. સંખ્યા કેવી હોય? પૂર્ણ ઘન હોય. ઘટના ડી ના સાનુકૂળ પરિણામ. ચાલો પૂર્ણ ઘન સંખ્યા 1 પૂર્ણ ઘન છે, પછી 2 નો ઘન 8 થાય એટલે 8 પૂર્ણ ઘન છે. 3 નો ઘન 27 થાય એટલે 27 પૂર્ણ ઘન છે. 4 નો ઘન 64 થાય એટલે 64 પૂર્ણ ઘન સંખ્યા છે. 5 નો ઘન 125 થશે. 125 પૂર્ણ ઘન છે, પણ આપણી પાસે એ નંબરની તકતી છે નહીં. તો આપણને 4 જ સંખ્યા એવી મળશે જે પૂર્ણ ઘન હોય. કઈ કઈ સંખ્યાઓ? 1, 8, 27 અને 64. તો સંભાવના થશે 4/90. ચાલો છેદ ઉડાડો તો 2 અને 45. 2 દુ 4, 45 દુ 90 એટલે સંભાવના થશે 2/45. આજના લેક્ચરમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.